ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોનું નામકરણ, ઉદ્ઘાટન તથા લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં આધુનિક કન્વેન્શન સેન્ટરને નવું નામ આપવામાં આવ્યું, જે યુનિવર્સિટીના ઇવેન્ટ્સ, સેમિનાર અને કોન્ફરન્સ માટે મહત્વનું બનશે. સાથે જ રિસર્ચ પાર્કનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં અદ્યતન લેબ્સ અને રિસર્ચ ફેસિલિટીઝ સામેલ છે. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડે વધી રહ્યા છે, જેના બદલામાં દેશની દીકરીઓને મોટો ફાળો છે. આજે અગણિત સિદ્ધિઓમાં વધુ 3 નવા આયામો જોડાવાના છે. સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટી નારી રત્ન વિદ્યા ગૌરી નીલકંઠના નામ સાથે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર કાર્યરત થયું છે. ધ્રુવ કમલ રિસર્ચ પાર્કની શરૂઆત અને રાજ્યમાં હર સ્ટાર્ટઅપના 5મા સંસ્કરણનો પ્રારંભ પણ આજે થયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી 21મી સદીના ડેકેડને ભારત માટે ટેકેડ બનાવવાનો નિર્ધાર કર્યો છે અને એમાં યુવા શક્તિના નવા સાહસ કૌશલ્યને જોડવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી યુવા શક્તિને ખીલવવાના અને આપને આંબવાના અપાર અવસરો આપ્યા છે. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બની ગયું છે. એક દશક પહેલા દેશમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા. આજે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડે વધી રહ્યા છે. આ બદલાવમાં દીકરીઓ ખૂબ મોટો ફાળો છે. દેશમાં જે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, તેમાં 50% જેટલા સ્ટાર્ટઅપમાં મહિલાઓની સક્રિય ભાગીદારી છે. એટલું જ નહીં, વુમન લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં આપણો દેશ વર્લ્ડની બીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ બન્યો છે.